હજારો લાખો રૂપિયાનું દાન કરનાર એક સુફી ભક્તો દાન જ્યારે આપે ને ત્યારે આમ નીચું જોઈને આપે. નામ નીચું જોઈને દાન આપે. છે કોઈને યાદ? નીચું જોઈને દાન આપે. એક દાડો કોઈ કે પૂછ્યું, આપ નીચું જોઈને કેમ દાન આપો છો? અને એ વખતે એની આંખોમાંથી દળદળ આંસુડા વહેતા થયા. અને એ જ શબ્દો, નામ ભલે ભૂલાઈ ગયું, મને વચ્ચે યાદ આવશે તો કહી દે તમ તારને. ભૂલાઈ જાય ક્યારે એવું થોડું કહે. બરાબર, એ શબ્દ મહત્વના. એની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ અને મહાપુરુષના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આ સર્વે સંપત્તિ એ તો મારા ભગવાનની છે અને હું મારે હાથે દાન આપું જેથી કરી મારો જે જે કાર થાય છે એની મને શરમ આવે છે. સંપત્તિ કોકની અને વાહ વાહ મારી થાય છે એની મને શરમ આવે છે. માટે આજ હું નીચું જોઈને દાન આપું છું. બાપ, આપણે હાથે સારા સારા કામ થાય, આપણા ક્યાં હતા બાપ? આપણે દાન કરીએ, સંપત્તિ આપણી ક્યાં હતી? એ સંપત્તિ તો ઠાકોરની છે. આપણે હાથે દાન અપાઈને વાહ વાહ આપણી કરાવે. સંપત્તિ એની અને શિલાલેખમાં નામ આપણા લખાવડાવે. તમે કલ્પના તો કરો. સંપત્તિ એની પ્રયોજક તરીકે બાપ આપણા નામ લખાવડાવે. એ કેટલો મોટો ઠાકોર, મારો ઠાકોર કેટલો મોટો. આ વિચાર જો આવે ને તો ભક્તો જીવનની અંદર અહંકાર પ્રવેશ ન કરી શકે.